Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, આજના ઇંગ્લિશ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 11 તેમાં યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 એટલે કે ધોરણ 11 માં જે આપણી ઇંગ્લિશની ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તક જે છે તેમાં યુનિટ 1 છે. બરાબર, અને એ યુનિટ 1 ની અંદર પહેલો રીડ આપેલો છે, કારણ કે 11મા ધોરણની પાઠ્યપુસ્તક ટેક્સ્ટ બુકમાં વિદ્યાર્થી મિત્રો દરેક યુનિટમાં રીડ 1, રીડ 2, રીડ 3 એ રીતે રીડ આપેલા છે. બરાબર છે. 10મા ધોરણમાં આપણે એવું હતું કે યુનિટ 1 તો એની અંદર એક જ પાઠ હતો. બરાબર, પરંતુ 11મા અને 12મા ધોરણમાં સ્ટાન્ડર્ડ 11 અને 12માં વિદ્યાર્થી મિત્રો ન્યૂ સિલેબસમાં યુનિટ 1 હોય છે અને એની અંદર 2 રીડ હોય છે અથવા 3 રીડ પણ ક્યારેક આપેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 1 રીડ 1, બરાબર છે, યુનિટ 1 માં રીડ 1 છે અને એ રીડ 1 નું નામ અહીંયા તમને આપેલું છે, તમે જોઈ શકો છો, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. ધ જર્ની એટલે મુસાફરી, ઓફ માય લાઈફ મારા જીવનની મુસાફરી, ક્યાંથી ક્યાં સુધી? તો ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. સમજી શકો છો તમે કે મારા જીવનની મુસાફરી ક્યાં સુધી? અર્થ ટુ એવરેસ્ટ. અર્થ એટલે પૃથ્વી અને એવરેસ્ટ એટલે આપણને ખ્યાલ છે જે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જે શિખર છે માઉન્ટ એવરેસ્ટ જેને આપણે કહીએ છીએ, એ એવરેસ્ટની વાત અહીંયા કરી છે. બરાબર, એટલે આપણે જોઈ શકીએ છીએ પાઠનું નામ ધ જર્ની ઓફ માય લાઈફ એટલે કે મારા જીવનની મુસાફરી ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધી. ખૂબ જ સરસ મજાનો પાઠ છે વિદ્યાર્થી મિત્રો. આ પાઠ તમને ખૂબ જ ઇન્સ્પિરેશનલ પણ બનશે, તમને ખૂબ પ્રેરણા આપશે, કારણ કે આ જે વ્યક્તિનો જે પાઠ છે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ સરસ મજાનો છે અને વ્યક્તિ પણ એટલી ગજબ વ્યક્તિત્વ છે, કારણ કે એણે જે જીવનમાં કર્યું છે આમ તો કહી શકીએ કે ન ભૂતો ન ભવિષ્ય હતી, કે ભૂતકાળમાં ક્યારે આવું થયું નથી અને ભવિષ્યમાં પણ આના જેવું તો કોઈ લગભગ કરી શકશે નહીં. એટલે એવી એક સરસ મજાની સ્ટોરી આપણે આ પાઠમાં ભણવાના છીએ અને એ વ્યક્તિ બીજી કોઈની વિદ્યાર્થી મિત્રો જેનો આપણે પાઠ ભણવાના છીએ એ વ્યક્તિનું નામ છે અરુણિમા સિન્હા. તમે ફોટોગ્રાફ જોઈ શકો છો, અરુણિમા સિન્હા એ વ્યક્તિનું નામ છે. બરાબર છે, અને આ વ્યક્તિ વિશે એટલું તો હું જરૂર કહીશ વિદ્યાર્થી મિત્રો કે असफलता एक चुनौती है उसे स्वीकार करो. असफलता एक चुनौती है उसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम. जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किया बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. આજે પંક્તિ જે આજે વાક્ય હું જે બોલું છું હરિવંશરાય બચ્ચન, બરાબર છે, એના દ્વારા લખાયેલા છે, પણ આ જે વાક્યો છે એ ખરેખર આ વ્યક્તિને ખૂબ લાયક છે. એનું કારણ છે કે આ વ્યક્તિનું જે કાર્ય છે વિદ્યાર્થી મિત્રો તમે પાઠમાં ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલું ગજબનું વ્યક્તિત્વ આ છે. તમે એનું એક કોટ્સ તમે જોઈ શકો છો ફોટોગ્રાફમાં કે એને શું કીધું છે કે સેટ યોર ગોલ્સ, તમારા ગોલ્સ ને નક્કી કરો. હાઈ ઇન લાઈફ, જીવનમાં ઊંચા ગોલ નક્કી કરો. એન્ડ અને ડોન્ટ સ્ટોપ અન્ટિલ યુ રીચ ધેર, અને જ્યાં સુધી તમે ગોલ એ લક્ષ્ય એ ધ્યેય સુધી પહોંચો નહીં ત્યાં સુધી તમે ઊભા ન રહો. આવું અરુણિમા સિન્હા કહે છે. બરાબર છે, અને અહીંયા બાજુના પિકમાં તમે જોઈ શકો છો બોર્ન અગેન ઓન ધ માઉન્ટેન. બોર્ન અગેન, જેનો પર્વત ઉપર ફરીથી જન્મ થયો છે, બોર્ન અગેન, એવી આ વ્યક્તિત્વ છે. અ સ્ટોરી ઓફ લોઝિંગ એવરીથિંગ એન્ડ ફાઇન્ડ ઇટ બેક. બહુ સરસ મજાની વાત કરી છે. આ એક એવી વાર્તા છે કે સ્ટોરી ઓફ લોઝિંગ એવરીથિંગ, જેણે બધું જ ગુમાવી દીધું છે, એન્ડ ફાઇન્ડ ઇટ બેક, જેણે ફરી પાછું મેળવ્યું છે, એવી આ વ્યક્તિત્વ છે. પોતે કહે છે સિમ્પલી ઇન્સ્પિરેશનલ યુવરાજ સિંહ, આપણે જાણીતા ક્રિકેટર છે, આપણે જાણીએ છીએ એ ક્રિકેટર યુવરાજ સિંહ દ્વારા આ વ્યક્તિને ખૂબ પ્રેરણા મળે છે, કારણ કે એ પણ વ્યક્તિત્વ એવું છે યુવરાજ સિંહ વિદ્યાર્થી મિત્રો કે જેને
કેન્સર જેવા મોટા રોગ ને મોટી બીમારીને માત આપીને પોતે વર્લ્ડ કપમાં 2011 ના વર્લ્ડ કપમાં ખૂબ સરસ મજાનું પ્રદર્શન કર્યું અને ભારતને એક વર્લ્ડ કપ જીતીને બતાવ્યું. બરાબર છે. એ યુવરાજ સિંહની સ્ટોરી દ્વારા પ્રભાવિત થઈને આ વ્યક્તિએ કેવું કામ કર્યું છે વિદ્યાર્થી મિત્રો, અરુણિમા સિન્હાએ, કે જેનો એક દુર્ઘટનામાં ડાબો પગ કપાઈ જાય, લેફ્ટ લેગ બ્રેક થઈ જાય, કપાઈ જાય, બરાબર છે, અને પોતે આર્ટિફિશિયલ લેગ કૃત્રિમ પગ દ્વારા, બરાબર છે, કૃત્રિમ પગ એના ફિટ કરીને અને પછી પોતે માઉન્ટ એવરેસ્ટ સુધી ચડી જાય. આપણે તો બંને પગ છે છતાં પણ માઉન્ટ એવરેસ્ટ નથી ચડી શકતા. આ તો વ્યક્તિ એક કૃત્રિમ પગ, ખોટો પગ ફિટ કરીને માઉન્ટ એવરેસ્ટ સુધીની સફર છે એ નક્કી કરે વ્યક્તિનું નામ છે અરુણિમા સિન્હા, જેનો આજે આપણે પાઠ ભણવાના છે. ખૂબ ગજબનું વ્યક્તિત્વ છે વિદ્યાર્થી મિત્રો. એના વિશે થોડુંક હું તમને કહું તો અરુણિમા સિન્હા is an Indian mountain climber and sportswoman. She is a 7-time Indian volleyball player, mountaineer and the world's first female amputee to scale Mount Everest. અને ત્યારબાદ બીજા ઘણા બધા પર્વતો પણ એને તય કરેલા છે. અને એનો જન્મ 20 જુલાઈ 1989, બરાબર, 20 જુલાઈ 1989 ના રોજ આંબેડકર નગર, ઉત્તર પ્રદેશ, ઇન્ડિયામાં એનો જન્મ થયો હતો. પોતે મોટિવેશનલ સ્પીકર છે, ઇન્ડિયન માઉન્ટેનર છે અને ફોર્મર 7-ટાઈમ વોલીબોલ નેશનલ પ્લેયર છે. વોલીબોલની પ્લેયર ખેલાડી હતી પોતે, અને 7 વખત એ નેશનલ લેવલ પોતે જીતી ચૂકી હતી. અને તેમના પિતાનું નામ ગૌરવ સિંઘ છે. અને આ વ્યક્તિને કેટલા એવોર્ડ મળ્યા છે તો વિદ્યાર્થી મિત્રો, 2015 માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ તેન્જિંગ નોર્ગી નેશનલ એડવેન્ચર એવોર્ડ 2015, ફર્સ્ટ લેડી એવોર્ડ 2016, મલાયલા એવોર્ડ, યશ ભારતી એવોર્ડ, રાણી લક્ષ્મીબાઈ એવોર્ડ, માતી રતન સન્માન બાય શહીદ શોધ સંસ્થાન દ્વારા પણ આ વ્યક્તિને એવોર્ડ મળેલો છે. અને આની આપણે સ્ટોરી જોશો એટલે આપણને ખ્યાલ આવશે. અને આ પાઠમાં આપણે આની જે અરુણિમા સિન્હાની સ્ટોરી છે એ 4 અલગ અલગ સીનમાં આપણે જોવાની છે, બરાબર. સીન 1, સીન 2, સીન 3 અને સીન 4, આ 4 અલગ અલગ સીનમાં આપણે આ ગજબનું વ્યક્તિત્વ છે એના વિશે થોડોક અભ્યાસ કરવાનો છે. અને આશા રાખીએ છીએ, વી હોપ ધેટ, કે આપણે પણ આમાંથી કંઈક શીખીને જીવનમાં ખૂબ આગળ વધીશું. તો લેટ્સ સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો. યુનિટ 1, રીડ 1. સૌથી પહેલા તમને ખ્યાલ છે કે આપણે યુનિટ ભણતા પહેલા આપણે પ્રી ટાસ્ક ભણીએ છીએ, પૂર્વ પ્રવૃત્તિ. તો સૌથી પહેલા આપણે પ્રી ટાસ્ક વિશે અભ્યાસ કરીશું. અને તમે આ જે વિડિયો લેક્ચર છે આપણે કઈ લખવાનો છે નહીં, પરંતુ તમારે ખાસ સમજવાનો છે, બરાબર. અને આની તો સ્ટોરી વિદ્યાર્થી મિત્રો જીવનમાં ખૂબ ઉતારવા જેવી છે, એટલે આપણે ખૂબ ધ્યાન આપીશું. અને બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો, કે તમે ટેક્સ્ટ બુક બાજુમાં રાખી શકો છો, અને જેથી કરીને તમને ખ્યાલ આવશે કે ટેક્સ્ટ બુકમાં આવી રીતે આપ્યું છે અને સેમ એ રીતે વિડિયો લેક્ચરમાં પણ આપણે અભ્યાસ કરતા જશું. એટલે વિડિયો લેક્ચર જ્યારે તમે જોવો છો ત્યારે ટેક્સ્ટ બુક બાજુમાં રાખજો અને તમને ખ્યાલ આવશે. તમે વિડિયો પોઝ કરીને ટેક્સ્ટ બુક લઈ શકો છો. હું સ્ટાર્ટ કરું છું. પ્રી ટાસ્કમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. Talk to one of your classmates, ask him or question to know about his or strength. અહીંયા એમ કીધું છે કે તમારા એક ક્લાસમેટ સાથે તમે વાત કરો અને તેને અથવા તેણીને આસ્ક હિમ ઓર ક્વેશ્ચન્સ, એને પ્રશ્નો પૂછો, ટુ નો અબાઉટ હિઝ ઓર સ્ટ્રેન્થ, કે તેની સ્ટ્રેન્થ, શક્તિ શું છે. સૌથી પહેલા તો સ્ટ્રેન્થ એટલે શક્તિઓ, ત્યારબાદ એમ્બિશન, મહત્વાકાંક્ષાઓ, અને ડિઝાયર ટુ લર્ન, એને શીખવાની ઈચ્છા કેવી છે, એન્ડ અલ્સો એડવેન્ચર એક્ટિવિટીઝ, અને એ કેવી સાહસિક પ્રવૃત્તિ કરે છે એના વિશે આપણે માહિતી મેળવો. અને રાઇટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ યોર ફ્રેન્ડ ઇન ધ ટેબલ, અને તમારા મિત્રની ઇન્ફોર્મેશન છે એને તમે ટેબલમાં લખો. અને ફાઇનલી ઇન્ટ્રોડ્યુસ યોર ફ્રેન્ડ ટુ ધ ક્લાસ, અને વર્ગ સમક્ષ તમે એ તમારા મિત્રને પરિચય કરો. અને ફોર ધીસ યુ મે આસ્ક હિમ ઓર ક્વેશ્ચન્સ લાઈક, અને આના માટે તમે નીચેના પ્રશ્નો એને પૂછી શકો. આપણે જોઈ શકીએ છીએ 1 થી લઈને 7 સુધીના ક્વેશ્ચન્સ આપણને અહીંયા આપેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વોટ આર સ્ટ્રેન્થ ઓર પોઝિટિવ પોઈન્ટ્સ ઓફ યોર પર્સનાલિટી. તમે તમારા મિત્રની ઇન્ફોર્મેશન, માહિતી ભેગી કરવા માંગો છો એટલે તમે તમારા ફ્રેન્ડને પૂછી શકો છો કે વોટ આર સ્ટ્રેન્થ, શું શક્તિઓ, ઓર પોઝિટિવ પોઈન્ટ્સ એટલે કે હકારાત્મક બાબતો ઓફ યોર પર્સનાલિટી, તમારા વ્યક્તિત્વની શક્તિઓ શું છે, તમારી હકારાત્મક બાબતો શું છે, એવો પ્રશ્ન પૂછી શકો છો. સેકન્ડ છે વોટ આર યુ ગુડ એટ, તમે શેમાં સારા છો, તમે શેમાં ગુડ છો, બરાબર. થર્ડ છે વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ ઇન ફ્યુચર અને વાય, બરાબર છે, કે તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો અને વાય, શા માટે બનવા માંગો છો. તો એ વાત બરાબર છે. તમે ભવિષ્યમાં એમ કે હું ડોક્ટર બનવા માંગુ છું, તો શા માટે ડોક્ટર બનવા માંગો છો. તમે એમ કહો કે હું એન્જિનિયર, આઈ વોન્ટ ટુ બીકમ એન્જિનિયર ઇન ફ્યુચર, તો વાય યુ વોન્ટ ટુ બીકમ એન એન્જિનિયર ઇન ફ્યુચર, બરાબર છે. તો એ છે. પછી નેક્સ્ટ છે વોટ ડુ યુ વોન્ટ ટુ અચીવ ઇન લાઈફ, તમે જીવનમાં શું અચીવ કરવા માંગો છો, શું પ્રાપ્ત કરવા માંગો છો.
અને what skills do you want to learn? What skills do you want to learn? બરાબર, તમે કેવા કૌશલ્ય શીખવા ઈચ્છો છો? બરાબર છે કે તમે એવું ઈચ્છો છો મારી પાસે આ સ્કિલ હોવી જોઈએ, મારી પાસે ડ્રોઈંગ ની સ્કિલ હોવી જોઈએ, મારી પાસે સિંગિંગ ની સ્કિલ હોવી જોઈએ. બરાબર, તો એવી કે તમે કઈ સ્કિલ છે શીખવા માંગો છો. ત્યારબાદ જોઈએ what adventure activities have you done, where and how? What adventure activities have you done, where and how? Adventure activities એટલે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં ને કહેવાય સાહસિક પ્રવૃત્તિ. બરાબર, આપણે એડવેન્ચર એક્ટિવિટી જેમ કેમ કોઈ પર્વત ચડવાની વાત હોય, માઉન્ટેન ક્લાઇમ્બર, તો એડવેન્ચર એક્ટિવિટી છે. બરાબર છે, તો તમે કઈ સાહસિક પ્રવૃત્તિ કરી છે? પછી સેકન્ડ વેર, ક્યાં કરી છે? અને થર્ડ હાઉ, કેવી રીતે કરી છે? આપણે એને પૂછવાનું છે આપણા ફ્રેન્ડને કે તમે સાહસિક પ્રવૃત્તિ કરી છે, ઈ કે હા, તો ક્યાં કરી છે અને કેવી રીતે કરી છે એ પણ સાથે આપણે પૂછવાનું છે. અને ત્યારબાદ ધ લાસ્ટ ક્વેશ્ચન છે what adventure activities do you want to do, where and how? બરાબર, ઈ એમ કે મેં કઈ સાહસિક પ્રવૃત્તિ નથી કરી, તો તમે એને હવે એવો ક્વેશ્ચન પૂછો કે તમે કઈ સાહસિક પ્રવૃત્તિ કરવા ઈચ્છો છો. what adventure activities do you want to do, where and how? ક્યાં અને કેવી રીતે? આ 7 ક્વેશ્ચન્સ આપણે આપણા ફ્રેન્ડને પૂછવાના છે. બરાબર છે, અને ત્યારબાદ નીચે આપણને જે ટેબલ આપ્યું છે, બરાબર, એમાં આપણે આપણા ફ્રેન્ડની સ્ટ્રેન્થ એટલે શક્તિઓ લખવાની છે. ત્યારબાદ એમ્બિશન્સ એની મહત્વકાંક્ષાઓ લખવાની છે. ત્યારબાદ સ્કિલ્સ ટુ બી લર્ન્ટ, બરાબર, એને કયા કૌશલ્ય શીખવા માંગે છે એ લખવાનું છે. ત્યારબાદ એની એડવેન્ચરસ એક્ટિવિટીઝ એની સાહસિક પ્રવૃત્તિઓ કઈ છે એ પણ આપણે લખવાની છે. બરાબર, જેમ કે આપણો ફ્રેન્ડ જે છે એ સારી રીતે ઇંગ્લિશ બોલી શકતો હોય, બરાબર છે આપણો ફ્રેન્ડ, તો આપણે એના માટે એવું લખી શકીએ છીએ કે બરાબર છે કે આપણો ફ્રેન્ડ જે છે એ સારી રીતે ઇંગ્લિશ બોલતો હોય, તો આપણે એની સ્ટ્રેન્થમાં એવું લખી શકીએ છીએ કે well speaking English. અંગ્રેજી સારી રીતે બોલે છે. બરાબર, પછી માનો કે એની એમ્બિશન્સ છે, એની એમ્બિશન્સ છે ટુ બીકમ અ ડોક્ટર, ડોક્ટર બનવાની છે, તો લખી શકાય છે ટુ બીકમ અ ડોક્ટર. એના પછી નેક્સ્ટ કે સ્કિલ્સ ટુ બી લર્ન્ડ, એ કયા કૌશલ્યો શીખવા માંગે છે. સ્કિલ્સ એનામાં કેવી સ્કિલ છે, બરાબર છે, અથવા એ કયા કૌશલ્યો શીખવા માંગે છે. જેમ કે એને ફોર એક્ઝામ્પલ તરીકે સિંગિંગ કરવું, એનો સિંગિંગ નો શોખ છે, એ સિંગિંગ શીખવા માંગે છે, તો તમે લખી શકો છો. એડવેન્ચર એક્ટિવિટીઝમાં માનો કે એમ કહી શકે કે માઉન્ટેન ક્લાઇમ્બિંગ કરવું છે, મારે પર્વત ચડવો છે, માઉન્ટેન ક્લાઇમ્બિંગ. બરાબર છે, તો એ લખી શકાય છે. તો આ ટેબલમાં તમે તમારા ફ્રેન્ડની ડિટેલ્સ બધી તમે લખી શકો છો. બરાબર, સૌથી પહેલા તમારે એને ક્વેશ્ચન પૂછવાના છે અને ત્યારબાદ એની ડિટેલ તમે લખી શકો છો. એના પછી નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અને હવે આપણે આપણો પાઠ સ્ટાર્ટ કરીએ છીએ. આપણો યુનિટ જે છે એમાં રીડ 1, બરાબર છે, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. ધ જર્ની ઓફ માય લાઈફ એટલે કે મારા જીવનની મુસાફરી, મારા જીવનની મુસાફરી. બરાબર, ક્યાંથી ક્યાં સુધી? તો પૃથ્વીથી એવરેસ્ટ સુધી. બરાબર છે, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એટલે કે મારા જીવનની મુસાફરી પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધી. આવા પાઠનું નામ છે અને આ પાઠમાં આપણે અરુણિમા સિન્હા વિશે અભ્યાસ કરવાનો છે. ખૂબ ગજબનું વ્યક્તિત્વ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે એની આજે સ્ટોરી જે છે એને જાતે લખેલી છે. બરાબર, આ ફર્સ્ટ પેરેગ્રાફ જે અત્યારે આપણે ભણવાના છે ને, ઇન્ટ્રોડક્શન છે, પરિચય. ત્યારબાદ હવે આપણે તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો સીન 1, સીન 2, સીન 3 અને સીન 4. આખી સ્ટોરીને એને 4 સીનમાં ડિવાઈડ કરેલો છે અને 4 સીનમાં અલગ અલગ દુર્ઘટના, અલગ અલગ બધી ઘટનાઓ આપેલી છે. જેમ કે સીન 1 માં કે રેલવે ટ્રેકમાં એ કેવી રીતે રેલવે સ્ટેશનમાં એની સાથે રેલવેમાં કેવી રીતે રેલવેના કમ્પાર્ટમેન્ટ, બરાબર છે, ડબ્બામાં કેવી રીતે એની સાથે દુર્ઘટના થાય છે એ છે. ત્યારબાદ સેકન્ડ છે કે એને દુર્ઘટના પછી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, એ સીન 2 માં આવે છે. ત્યારબાદ સીન 3 માં કેવી રીતે માઉન્ટેનરની ટ્રેનિંગ મેળવે છે પર્વત ચડવાની, બરાબર, એ છે. સીન 4 માં એ માઉન્ટ એવરેસ્ટ ચડી જાય છે, એની સ્ટોરી આપણને આપેલી છે. આપણે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ પદ્મશ્રી એવોર્ડ 2015 by President Pranab Mukherjee.
બરાબર. એ સમયના રાષ્ટ્રપતિ હતા પ્રણવ મુખર્જી, એના દ્વારા 2015 માં એમને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવેલો છે. બરાબર, ભારત સરકાર દ્વારા. અને સેકન્ડ ફોટોગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ કે ભારતના પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ એમને મળ્યા છે. બરાબર છે. અને એ જોઈ શકીએ છે રાષ્ટ્રધ્વજ સાથે એમણે ફોટો પડાવ્યો છે. એટલે કેટલું આ ગજબનું વ્યક્તિત્વ હશે વિદ્યાર્થી મિત્રો. તો લેટ્સ સ્ટાર્ટ યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મારા જીવનની મુસાફરી પૃથ્વીથી એવરેસ્ટ સુધી. જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે પણ ધ્યાન આપજો. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા વોઝ એટલે હતા નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. નેશનલ એટલે રાષ્ટ્રીય, લેવલ એટલે કક્ષા, વોલીબોલ પ્લેયર એટલે વોલીબોલના ખેલાડી. એટલે પહેલું સેન્ટેન્સ એમ કહેવા માંગે છે કે અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. when she was traveling on a train. બરાબર છે. when જ્યારે she was traveling એટલે કે તે મુસાફરી કરી રહ્યા હતા on a train જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. some thugs, some એટલે કેટલાક, thugs એટલે ચોર અથવા લૂંટારાને ઇંગ્લિશમાં thugs કહેવાય. બરાબર. some thugs અમુક લૂંટેરાઓએ tried પ્રયત્ન કર્યો to snatch her golden chain. સ્નેચ એટલે આંચકી લેવું થાય. હર ગોલ્ડન ચેન તેનો સોનાનો ચેન, એને ગળામાં સોનાનો ચેન પહેર્યો હતો. એ સોનાનો ચેન આંચકી લેવાનો અમુક લૂંટેરાઓએ પ્રયત્ન કર્યો હતો. અને શી ફોટ બેક. જો એને ઈ ચેન ઓલા લૂંટેરાઓ એની પાસે લૂંટવા આવ્યા છે તો એને ઈ ચેન આપી નથી દીધો. એને ફોટ બેક. ફોટ એટલે લડવું અને બેક એટલે પાછું. તેને વળતી લડત કરી, પાછી લડત આપી. પરંતુ was thrown out of the speeding train. But was thrown out એટલે બહાર ફેંકાઈ જવું. of the speeding train એટલે શરૂ ટ્રેનમાંથી. બરાબર. પરંતુ તેણીને શરૂ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. એટલે દુર્ઘટનામાં એવું બન્યું કે ઓલા લૂંટેરાઓએ એને સોનાનો ચેન જે એને પહેર્યો હતો, બરાબર, એ આંચકી લેવા માટે આવ્યા. એટલે આને લડત કરી, આને ફાઇટિંગ કરી ઓલા લૂંટેરાઓ ચોર સાથે. બરાબર છે. અને ઈ દુર્ઘટનામાં ઈ ચોરે, ઈ લૂંટેરાઓએ આ અરુણિમા સિન્હાને ટ્રેન શરૂ હતી, સ્પીડિંગ ટ્રેન અહીંયા શબ્દ યુઝ કર્યો છે, એ શરૂ ટ્રેનમાંથી એને બહાર ફેંકી દેવામાં આવી. બરાબર. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. ટ્રેનની સ્પીડ કેટલી બધી હોય વિદ્યાર્થી મિત્રો, શરૂ ટ્રેનમાંથી આ વ્યક્તિ બહાર ફેંકાઈ ગઈ. એટલે એ દુર્ઘટનામાં શું થયું? લોસ્ટ હર લેફ્ટ લેગ, એને ડાબો પગ ગુમાવી દીધો. અને this happened when she was 24. આ દુર્ઘટના ક્યારે બની? she was 24, માત્ર 24 વર્ષની ઉંમરના હતા. બરાબર, ત્યારે આ દુર્ઘટના બની. અને પોતે કહે છે however, જો કે this accident, આ અકસ્માત never affected her spirit એટલે જુસ્સો, ઉત્સાહ, બરાબર, ધગશ. કે જો કે આ અકસ્માતની તેના જુસ્સા પર ક્યારેય અસર થઈ નથી. નેવર એટલે ક્યારેય નહીં, અફેક્ટ એટલે અસર થવી, હર સ્પિરિટ કે આ અકસ્માતની તેના જુસ્સા પર ક્યારેય અસર થઈ નથી. અને એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને આપણે એમ્સ કહીએ છીએ, બરાબર, AIIMS, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી, એમ્સ નામની હોસ્પિટલમાં એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. લેગ પગ ખરો પણ કેવો? આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ પગ, અથવા આપણે જેને ખોટો પગ કહીએ. બરાબર. એ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં કૃત્રિમ પગ ફિટ કરવામાં આવ્યું. અને a year later, એ કૃત્રિમ પગ ફિટ કર્યાના 1 વર્ષ પછી she was retrained એને ફરીથી તાલીમ મેળવી. ટ્રેન એટલે તાલીમ મેળવવી, રીટ્રેન એટલે ફરીથી તાલીમ મેળવવી. she was retrained as a mountaineer. જો અહીંયા વર્ડ યુઝ કર્યો છે માઉન્ટેનર એટલે પર્વતારોહક, જે પર્વત ચડવાનું જે કાર્ય કરે. માઉન્ટેન એટલે પર્વત અને માઉન્ટેનર એટલે પર્વત ચડનાર, જેને આપણે કહીએ છીએ પર્વતારોહક. એટલે she was retrained as a mountaineer. તેણે પર્વતારોહક ની ફરીથી તાલીમ મેળવી. અને became the first female પહેલા એવા એ સ્ત્રી બન્યા with an artificial leg to scale Mount Everest. જો એવી દુનિયાની પહેલી એવી સ્ત્રી કે with an artificial leg, ખોટા પગ સાથે, કૃત્રિમ પગ સાથે, to scale એટલે સર કરવું, મતલબ એના પર ચડવું. કોના પર? માઉન્ટ એવરેસ્ટ પર. કે જે આર્ટિફિશિયલ લેગ સાથે, કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય એવી દુનિયાની પહેલી આ મહિલા બની. અને એનું નામ શું છે? અરુણિમા સિન્હા.
અને this is her unforgettable story of hope, courage and inspiration. ખૂબ સાચી વાત છે કે this is her unforgettable story. જો અહીંયા એ સરસ મજાનો વર્ડ યુઝ કર્યો છે unforgettable. forgettable એટલે ભૂલી શકાય તેવું, પણ unforgettable ન ભૂલાય તેવું, બરાબર, કે આ તેની ન ભૂલી શકાય તેવી વાર્તા છે, એવી વાત છે. શેની છે? ઓફ હોપ. હોપ એટલે આશાની, કરેજ એટલે હિંમતની અને ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. બરાબર છે કે આની જે ન ભૂલી શકાય તેવી વાર્તા, પ્રેરણા આશાની, પછી ત્યારબાદ જોઈએ તો કરેજ એટલે કે હિંમત અને ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ. કે ચાલો આપણે તેના જીવનના 4 સીન એને વાંચીએ આપણે. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. એના પોતાના શબ્દો દ્વારા રજૂ કરેલ, એના પોતાના શબ્દોમાં એને વાત કરી છે. આ પાઠ જે છે ને સીન 1 થી શરૂ થશે એટલે એને પોતાના શબ્દો, અને પોતે જ એની કેમ આપણે બાયોગ્રાફી, ઓટોબાયોગ્રાફી, આત્મકથા લખતા હોય એ રીતે પોતે જ આખી સ્ટોરીનું વર્ણન કર્યું છે. ઈ પાઠ આપણને અહીં આપેલો છે. એટલે એને કીધું છે કે લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ. ચાલો આપણે તેના જીવનના 4 સીન વાંચીએ. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. તેના પોતાના શબ્દોમાં જે એને વર્ણન કરેલા આ 4 સીન જે છે ચાલો આપણે વાંચીએ. બરાબર છે. તો આવો ફર્સ્ટ પેરેગ્રાફ છે, એકવાર રિવિઝન કરી લઈએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. when she was traveling on a train, જ્યારે તેની ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. some thugs try to snatch her golden chain. અમુક લૂંટેરાઓએ તેનો સોનાનો ચેઇન ખેંચવાનો પ્રયત્ન કર્યો. she fought back but was thrown out of the speeding train. તેણે વળતી લડત કરી અને શરૂ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા. and lost her left leg. અને તેણે તેનો ડાબો પગ ગુમાવ્યો. અને this happened when she was 24. આવું ક્યારે બન્યું? તો જ્યારે તેણી 24 વર્ષના હતા ત્યારે. However, this accident never affected her spirit. જો કે આ અકસ્માતની ક્યારેય તેના જુસ્સામાં ક્યારેય અસર થઈ નથી. એનો જુસ્સો તો હજી એવો ને એવો જ રહ્યો છે. અને એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી, એમ્સ નામની દિલ્હી હોસ્પિટલમાં એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. એક કૃત્રિમ પગ ફિટ કરવામાં આવ્યો. અને અ યર લેટર, 1 વર્ષ પછી, she was retrained as a mountaineer. તેણે પર્વતારોહક તરીકે ફરીથી તાલીમ મેળવી. and became the first female, અને પહેલા એવા એ પોતે સ્ત્રી બન્યા with an artificial leg to scale Mount Everest. બરાબર છે. એ દુનિયાની એવી પહેલી નારી કે જે ખોટા પગ સાથે, કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો, એવી દુનિયાની પ્રથમ મહિલા આ અરુણિમા સિન્હા બની. અને this is her unforgettable story. આ તેની ન ભૂલી શકાય તેવી હોપ, આશાની, કરેજ, હિંમતની, ઇન્સ્પિરેશનલ અને પોતે પ્રેરણાની એક વાર્તા છે. અને લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ. ચાલો આપણે તેના જીવનના 4 સીન વાંચીએ. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. તેના જ શબ્દોમાં વર્ણન કરેલા આ 4 સીન, 4 દ્રશ્યોને આપણે વાંચીએ. સારું વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે. સીન 1 છે, બરાબર. આપણે ફોટોગ્રાફ અહીંયા જોઈ શકીએ છીએ. વોલીબોલ પ્લેયર અરુણિમા સિન્હા, બરાબર છે, કારણ કે પોતે 7 ટાઈમ નેશનલ લેવલ વોલીબોલ, 7 વખત નેશનલ લેવલ પોતે જીતી ચૂકી હતી. બરાબર. અહીંયા બાજુમાં આપણે જોઈ શકીએ છીએ એને એક વિધાન અહીંયા કહ્યું છે કે ડ્યુ ટુ ધ ટ્રેન એક્સિડન્ટ, ટ્રેન અકસ્માતને લીધે, વી નીડ ટુ એમ્પ્યુટી હર લેગ, અમારે તેનો પગ જે છે એ ખોટા પગની જરૂર હતી. સેડ ધ ડોક્ટર્સ ટુ અ ફેમિલી. બરાબર. ડોક્ટરોએ તેના ફેમિલી કુટુંબને કીધું, બરાબર છે, કે અમારે ખોટો પગ ફિટ કરવો પડશે. અને ઇન ધ હોસ્પિટલ રૂમ, હોસ્પિટલના રૂમમાં શી ઓલરેડી મેડ અ ચેકલિસ્ટ ટુ ક્લાઇમ્બ ધ વોઇસ ધ ટ્રી કલર ઓન ધ હાઈએસ્ટ પીક. અને હોસ્પિટલના રૂમમાં બેઠા બેઠા આ વ્યક્તિએ નક્કી કરી નાખ્યું કે મારે સૌથી ઊંચું શિખર જે માઉન્ટ એવરેસ્ટ છે ને, હાઈએસ્ટ પીક, એના પર મારે ટ્રી કલર એટલે આપણે ત્રિરંગો, જેને આપણે રાષ્ટ્રધ્વજ કહીએ, એ રાષ્ટ્રધ્વજ મારે લહેરાવો છે. એનું યાદી બનાવવાનું શરૂ કરી દીધું. વિદ્યાર્થી મિત્રો, જો હોસ્પિટલમાં અહીંયા આપણે જોઈ શકીએ લેફ્ટ લેગ કેવો છે, ડાબો પગ, આર્ટિફિશિયલ લેગ, ખોટો પગ છે. બરાબર. કારણ કે એક પગ તો અહીં સુધી એને કપાઈ ગયો તો સાચો પગ તો ટ્રેન દુર્ઘટનામાં. અને હોસ્પિટલમાં બેઠા બેઠા, બરાબર છે, એને નક્કી કરી નાખ્યું કે મારે દેશનો ત્રિરંગો જે છે એ માઉન્ટ એવરેસ્ટ પર લહેરાવો છે. આવી વ્યક્તિ હતી વિદ્યાર્થી મિત્રો અરુણિમા સિન્હા. બરાબર છે. જોઈએ આપણે સીન 1, દ્રશ્ય 1 એ શું કહે છે. પોતાના શબ્દોમાં એને વર્ણન કરેલું છે એટલે અહીં આઈ યુઝ થશે, અને આઈ ઇઝ યુઝડ ફોર અરુણિમા સિન્હા. તો આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, my eyes were closed but my mind was awake. I remember someone saying that barley would come after some time.
I was in deep thoughts when I felt a hand tugging at my gold chain. A girl's sixth sense is always her best companion. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. Their drunken looks and behavior gave me an inkling of their intention. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain, and so they came together at me. બરાબર છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફમાં આપણને શું કહેવા માંગે છે. ફર્સ્ટ કીધું છે કે I had started dozing એટલે ઝોકા ખાવા, આપણે બગાસા ખાવા કહીએ, બરાબર. ઊંઘ આવે પહેલા આપણને બગાસા આવે, પછી ઊંઘ આવી જાય એટલે કે છે I had started dozing, મને બગાસા આવવાનું શરૂ થઈ ગયું હતું. My eyes were closed, મારી આંખો બંધ હતી. આ સ્ટોરી ક્યાંની છે તો રેલવેમાં એક ડબ્બામાં અરુણિમા સિન્હા મુસાફરી કરે છે ત્યાંની સ્ટોરી છે. પોતે કહે છે I had started dozing, હું બગાસા ખાતી હતી. My eyes were closed, મારી આંખો બંધ હતી. બટ પરંતુ my mind was awake, પરંતુ મારું મગજ awake એટલે કે જાગૃત હતું. બરાબર. I remember, મને યાદ છે કે someone કોક વ્યક્તિ saying that, કહ્યું કે બેરેલી would come after some time. બેરેલી થોડોક સમય પછી આવશે, એટલે બેરેલી એક સ્ટેશનનું નામ છે, બરાબર. કે પોતે આંખો બંધ હતી પણ આ માઇન્ડ એનું જાગૃત હતું, મન જાગૃત હતું, અને કોકે એને સાંભળ્યું હતું, કોક વાત કરતું હતું કે બેરેલી થોડોક સમય પછી આવશે. I was in deep thoughts, પોતે કહે છે હું deep thought માં હતી. deep એટલે ઊંડો, thought એટલે વિચાર, ઊંડા વિચારમાં હતી. when જ્યારે I felt a hand, મને I felt એવું લાગ્યું કે hand એક હાથ છે, tugging એટલે કે હાથ આમ અટકવો, બરાબર છે, at my gold chain. પોતે કહે છે મને એવું લાગ્યું કે મારો સોનાના ચેઇન, કે પોતે જે ગળામાં પહેર્યો હતો ને એ સોનાના ચેઇન પર મારો કોકનો હાથ છે ને એ અટકતો હોય, કોકે ચેઇન પકડ્યો હોય એવું મને લાગ્યું. અને a girl's sixth sense is always her best companion. પોતે શું કહે છે કે ગર્લ્સ, છોકરીની sixth sense, આ છઠ્ઠા પ્રકારની સમજ છે, બરાબર. છઠ્ઠા પ્રકારની સમજ એટલે આ sixth sense એને કહેવાય કે આપણને એવો ખ્યાલ આવી જાય, આપણે સૂતા હોય, આરામમાં હોય, આંખો બંધ હોય તો આપણને ખ્યાલ આવી જાય કે આપણી આજુબાજુ આ એક્ટિવિટી થાય છે, આપણને એવો અહેસાસ થઈ જાય, અને સિક્સ્થ સેન્સ કહેવાય. એટલે અરુણિમા સિન્હા એમ કહે છે કે ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ, હંમેશા બેસ્ટ કમ્પેનિયન એટલે સાથી. કે છોકરીની સિક્સ્થ સેન્સ એ છઠ્ઠા પ્રકારની સમજ જે છે ને હંમેશા તેની સાથી હોય છે, એટલે એને અગાઉ ખબર પડી જાય કે આવું થવાનું છે, અને એ સેમ એ જ રીતે અરુણિમા સિન્હાને પણ ખ્યાલ આવી ગયો. I instinctively એટલે આપમેળે થાય, ઓટોમેટિક, બરાબર. ઓપન માય આઈસ, મેં તરત જ આપમેળે આંખો ખોલી નાખી. એન્ડ અને સો જોયું, 4 or 5 4 અથવા 5 યંગ મેન, યુવાન લોકો, અરાઉન્ડ મી, મારી આજુબાજુ હતા. એટલે જ્યારે અરુણિમા સિન્હાએ આંખો ખોલી, બરાબર, તો એને શું જોયું, એની આજુબાજુ એના ફરતે 4 અથવા 5 યુવાન માણસો જે છે તે હતા. અને ધેર ડ્રંકન લુક્સ, ધેર એટલે તેઓના, ડ્રંકન એટલે પીધેલા, બરાબર. લુક્સ એટલે દેખાવ, બરાબર. કેમ પોતે નશામાં હોય કે ધેર ડ્રંકન લુક્સ, તેઓના પીધેલા દેખાવ, એન્ડ બિહેવિયર અને વર્તન, gave me an inkling of their intention એટલે હેતુ, બરાબર. અને ઇન્કલિંગ એટલે જોડવું, બિહેવિયર એટલે વર્તન. જો સેન્ટેન્સ સમજવા જેવું છે કે ધેર ડ્રંકન લુક્સ, તેઓના પીધેલા દેખાવ, એન્ડ અને બિહેવિયર તેનું વર્તન, gave me an inkling of their intention, તેના ઈરાદા સાથે મને જોડતું હતું. ઇન્ટેન્શન એટલે ઈરાદો, એટલે એક તો તેઓ મારી આજુબાજુ 4-5 જણા આવ્યા, બરાબર. એનો પીધેલો, પોતે નશામાં હતા, એટલે અરુણિમા સિન્હા કહે છે મને ખ્યાલ આવી ગયો કે પીધેલા હતા, નશામાં હતા, એનું વર્તન એવું હતું, એટલે મને એના ઈરાદાની ખબર પડી ગઈ તેઓ શું કરવા માંગતા હતા, બરાબર. એ વાત કરે છે કે the drunken looks and behavior gave me an inkling of their intention. અને પછી પોતે કહે છે હું stood up, ઊભી થઈ, in a flash એટલે ચમકારામાં, તરત, એક ઝાટકે, બરાબર. I stood up in a flash, હું તરત જ ઊભી થઈ ગઈ, to tell them, તેઓને કહેવા કે that I had no intention of parting with my chain.
શું કે છે કે હું તરત પોતે ઊભી થઈ ગઈ, ઓલા મારી આજુબાજુ 4-5 જણા પોતે લૂંટેરાઓ આવી ગયા, બરાબર, પીધેલા નશામાં એવા ખરાબ માણસો મારી પાસે ઊભા રહી ગયા, તોય પોતે કે છે આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, હું તરત જ ઊભી થઈ ગઈ ટુ ટેલ ધેમ, તેઓને કહેવા કે ધેટ કે આઈ હેડ નો ઇન્ટેન્શન, મારા કઈ ઈરાદો છે જ નહીં ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. પાર્ટિંગ એટલે સમજૂતી, કે હું મારા ચેનની સમજૂતી કરી લઉં એવો મારો ઈરાદો છે નહીં. એટલે પોતે કહે છે હું એમ નામ કઈ ચેન આપી દેવા વાળી વ્યક્તિ હતી નહીં. અને સો તેથી અરુણિમા ચેના ઊભી થઈ ગઈ, એટલે સો તેથી they came together at me, તેઓ મારા તરફ એક સાથે બધા આવ્યા. બરાબર, ફર્સ્ટ પહેલેથી જોઈ લઈએ, રિપીટ કરીએ. I had started dozing, હું બગસા ખાતી હતી. My eyes were closed but my mind was awake. અરુણિમા સિન્હા પોતે કે છે કે મારી આંખો બંધ હતી પરંતુ મારું મન જે છે તે જાગૃત હતું. અને આઈ રિમેમ્બર, મને યાદ છે, someone saying that, કોઈ વ્યક્તિ કહેતું હતું કે બેરેલી would come after some time, બેરેલી થોડોક સમય પછી આવશે. I was in deep thought, ઊંડા વિચારમાં હતી. when I felt a hand tugging at my gold chain, જ્યારે મને લાગ્યું કે એક મારો સોનાના ચેન પર એક કોઈનો હાથ અટકતો હોય તેવું લાગ્યું. અને a girl's sixth sense, બરાબર છે, છોકરીની sixth sense, છઠ્ઠા પ્રકારની સૂઝ, is always her best companion, તેની હંમેશા માટે સાથી હોય છે. એટલે એને અગાઉ ખ્યાલ આવી જાય કે શું થવાનું છે. અને I instinctively opened my eyes, પોતે કહે છે મેં તરત જ આપમેળે મેં મારી આંખો ખોલી, and saw 4 or 5 young men around me, બરાબર, 4 અથવા 5 young men, યુવાન લોકો મારી આજુબાજુ જોયા. તે drunken looks, તેઓનો પીધેલો દેખાવ, and behavior, વર્તન, gave me an inkling of their intention, મને તેના ઈરાદા સાથે જોડતું હતું. I stood up in a flash, પોતે કહે છે હું તરત જ એક ચમકારા પોતે ઊભી થઈ ગઈ, to tell them, તેઓને કહેવા કે I had no intention of parting with my chain, મારે મારા ચેન સાથે કઈ પણ પ્રકારની સમજૂતી નથી કરવી એવા ઈરાદે પોતે કહે છે હું ઊભી થઈ ગઈ. અને so they came together at me, અને તેથી તેઓ બધા મારી પાસે એક સાથે આવ્યા. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી છે કે even though the compartment was full, બરાબર, હવે પોતે આગળની સ્ટોરી કહે છે even though, જો કે the compartment was full, બરાબર, આ કમ્પાર્ટમેન્ટ એટલે આપણે ડબ્બો, રેલવેનો ડબ્બો કહીએ. જો કે આ રેલવેનો ડબ્બો જે છે કમ્પાર્ટમેન્ટ was full, એ ભરેલો હતો, પણ none of my fellow passengers got up, પણ none of my fellow એટલે સાથી, પેસેન્જર એટલે મુસાફર, કે મારી સાથે મુસાફરી કરતા મુસાફરો જે છે એ got up, એ ઊભા પણ ન થયા, અને ટુ ઇવન ઇન્ક્વાયર, માત્ર પૂછપરછ કરવા માટે કે what was happening, બરાબર, કે ઓલા 4-5 લૂંટેરાઓ છે અરુણિમા સિન્હાને ઘેરી લીધી છે, બરાબર, એના પર અટેક કરવાના છે. તો પોતે અરુણિમા સિન્હા કહે છે કે આખો ડબ્બો, રેલવે ડબ્બો ફૂલ હતો, ઘણા બધા પેસેન્જર હતા, પોતે કહે છે કે none of my fellow passengers got up to even inquire what was happening, બરાબર, કે કોઈ પણ મારો પેસેન્જર જે છે, મારા પેસેન્જર સાથીઓ, એને મને પૂછવા પણ ઊભા ન થયા કે આ શું બની રહ્યું છે, શું ચાલે છે, બરાબર, આ છોકરીને તમે કેમ ઘેરી લીધી છે, કેમ પકડી છે, કોઈ એને એની પાસે ઊભું થયું નહીં, બધા બેઠા રહ્યા. અને પોતે કે છે, વાત શું કરે છે, forget about their coming to my rescue, સાચી વાત છે, પોતે અરુણિમા સિન્હા ભૂલી ગઈ, forget, કે ભૂલી ગઈ about their coming, કે તેઓ આવે, to my rescue, rescue એટલે બચાવ, કે મારા બચાવમાં તેઓ આવે એ પણ ભૂલી ગઈ. એટલે એક પોતે કહે છે કે હું તો, મારે કોઈની જરૂર નહોતી, બરાબર છે, અને પોતે ભૂલી જાય છે કે હવે કઈ લોકો મારી પાસે આવશે નહીં, મને મારા બચાવમાં કોઈ નહીં આવે. અને I had no option, વાત સાચી છે, પોતે કે મારી પાસે બીજો કે ઓપ્શન હતો જ નહીં, બટ ટુ ટેક ધેમ ઓન એટલે સામનો કરવો, બરાબર, મારે તેનો ખાલી સામનો જ કરવાનો હતો, બીજો કાંઈ ઓપ્શન મારી પાસે નથી. સો તેથી આઈ કોટ અ યુથ, આઈ એટલે મેં કોટ પકડ્યા, યુથ આખું જે ટોળું યુવાનોનું 4-5 જણાનું, બરાબર, એને મેં પકડી લીધા. અને who was trying to seize me up, બરાબર, કે who was trying, કે જે પ્રયત્ન કરતા હતા, seize me up, જે મને પકડવાનો પ્રયત્ન કરતા હતા, મેં એને પકડી લીધા. એટલે ફાઇટિંગ શરૂ કરી, અને by his collar, તેના કોલર દ્વારા, and push him back, push એટલે ધક્કો મારવો, back, પોતે કોલર દ્વારા, કોલર પકડીને પોતે અરુણિમા સિન્હા કે છે હું બધાને પાછો ધક્કો મારતી હતી, બરાબર. અને મેં કિક એટલે લાત મારવી, પાટું મારવું, બરાબર. a couple of others, બીજા બેને મેં કિક લાત મારી, અમુકને કોલર થી ખસેડ્યા તો અમુકને લાત મારી. અને પોતે કહે છે an exceptional battle had begun inside the train on the move. an exceptional એટલે અસાધારણ, અસામાન્ય, અને અસામાન્ય જ કહેવાય ને, કારણ કે એકલી અરુણિમા સિન્હા છે,
એક લેડી મહિલા એકલી છે 24 વર્ષ, બરાબર, અને સામે 4-5 લૂંટેરાઓ પીધેલા નશામાં લોકો છે. એટલે એન એક્સેપ્શનલ બેટલ, એક અસામાન્ય લડાઈ હેડ બિગન, શરૂ થઈ ગઈ હતી ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, શરૂ ટ્રેનની અંદર, ઇનસાઇડ એટલે અંદરની બાજુ, ટ્રેન ઓન ધ મૂવ, ટ્રેન તો ચાલી રહી છે, ટ્રેન બંધ ઊભી નથી રહી, ટ્રેન શરૂ છે, શરૂ ટ્રેનની અંદર એક અસાધારણ અસામાન્ય લડાઈ શરૂ થઈ ગઈ, બરાબર છે. પછી આગળ કે છે the wolves made another attempt to snatch my chain. wolves આ જો ઓલા ચોર લૂંટારાને wolves કીધા, wolves એટલે વરુઓ, બરાબર, શિયાળીઓ આપણે કહીએ ને, wolf નું wolves બહુવચન કર્યું છે, wolves એ વરુઓએ made another એટલે બીજો, attempt એટલે પ્રયત્ન, બીજો પ્રયત્ન કર્યો to snatch my chain, મારો ચેન ને ખેંચવાનો બીજો પ્રયત્ન કર્યો. પહેલા પ્રયત્નમાં શું કર્યું, અરુણિમા સિંહે એની સાથે ફાઇટિંગ કરી, કોલર પકડીને એને કિક, લાત મારી, પાટું મારીને એને આઘા ખસેડ્યા. તો ઓલા લૂંટેરાઓ પાછો બીજો પ્રયત્ન કર્યો અને પછી પોતે શું કહે છે, સ્ટીલ હજુ સુધી આઈ રેસિસ્ટેડ. જો સરસ વર્ડ આપ્યો છે, રેસિસ્ટેડ એટલે પ્રતિકાર કરવો થાય, વિરોધ કરવો, બરાબર, કે હજી હું તેનો પ્રતિકાર કરતી હતી. અને અન્ટિલ ક્યાં સુધી કર્યો, તો વન ઓફ ધેમ, ઓલા લૂંટેરાઓ તેમાંનો એક લૂંટેરો ડ્રીવન બાય અ ફ્રેન્ઝી એટલે ગુસ્સામાં, આવેશમાં, ક્રોધમાં, ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કી. ઓલા 4-5 લૂંટેરાઓ હતા, ઈ 4-5 લૂંટેરાઓમાંથી એક લૂંટેરાએ ખૂબ આવેશમાં આવીને, ક્રોધમાં આવીને એક લૂંટેરાએ અરુણિમા સિન્હાને એક્સ્ટ્રા હાર્ડ કી, જોરથી એક લાત મારી, જોરથી પાટું માર્યું, બરાબર, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેના બધા બળનો ઉપયોગ કરીને, બરાબર, એની પાસે જેટલી તાકાત હતી ઓલા લૂંટેરા પાસે, એ લૂંટેરાએ બધી તાકાતનો ઉપયોગ કરીને અરુણિમા સિન્હાને જોરથી પાટું માર્યું. અને એના હિસાબે શું થયું, ઓફ બેલેન્સ, એ લાત મારી ને એટલે અરુણિમા સિન્હાએ ઓફ બેલેન્સ, સંતુલન ગુમાવી દીધું, બરાબર. અને પોતે કહે છે આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ એટલે સમયસર. પોતે કહે છે કે સમયસર હું મારી જાતને રિકવર ન કરી શકી, બરાબર, ઊભી ન થઈ શકી. અને એનું પરિણામ શું આવ્યું, આઈ લિટરલી એટલે આપમેળે, ફ્લુ આઉટ એટલે બહાર ઉડી જવું, ઓફ ધ ટ્રેન. પોતે શું કહે છે, હું ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. અને સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હજી એના હાથમાં મોબાઈલ ફોન પકડ્યો. ઓલા 4-5 લૂંટેરામાંથી એક લૂંટેરાવે, એક ચોરે એને જોરથી લાત મારી, પાટું માર્યું, એટલે પોતે ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. હજી એના હાથમાં મોબાઈલ ફોન તો પકડ્યો હતો. પોતે કહે છે આઈ વોઝ મિડ એર એટલે મધ્યમાં, હવામાં, વચ્ચે હતી, બરાબર. ઓલે જ્યારે પાટું માર્યું ને ત્યારે વચ્ચે હતી. અને વેન આઈ ફ્લુ રાઈટ ઇનટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેન. જો કેવી દુર્ઘટના, કે વિદ્યાર્થી, ટ્રેનની બહાર એને ફેંકવામાં આવી ત્યારે બીજા પાટામાં, ટ્રેનમાં ઘણા એક સાથે 2-3 ટ્રેક્સ હોય ને બીજા પાટા, તો એ બાજુના ટ્રેક્સમાં પણ એક ટ્રેન શરૂ હતી, એ ટ્રેન જતી હતી, એટલે એક ટ્રેન આવતી હતી, એક ટ્રેન જતી હતી, બરાબર. એટલે એનું શું થયું કે માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ ઓન રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. જો કેવી કેટલી મોટી દુર્ઘટના, કે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે ઓલા લૂંટેરાએ પાટું માર્યું એટલે એ સમયે બીજી ટ્રેન બાજુના પાટા પરથી પસાર થતી હતી. એટલે પોતે કહે છે માય બોડી, અરુણિમા સિન્હા, મારું શરીર હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ, પાછું ફરી ઓલી જે બીજી સામે ટ્રેન જતી હતી એમાં પાછું એનું શરીર ભટકાણું, બરાબર છે. એન્ડ રિબાઉન્ડેડ, સ્વાભાવિક છે, કારણ કે ટ્રેનની સ્પીડ હોય એટલે પાછું એનું રિબાઉન્ડ, બરાબર, પાછું શરીર એનું આ બાજુ આવ્યું ટુ માય ટ્રેન. પોતે કહે છે કે પહેલા એ ટ્રેન માંથી એને પાટું માર્યું એટલે સામે બીજી ટ્રેન શરૂ થઈ, અહીંયા ભટકાણી, બરાબર, અહીંયા અથડાય એટલે પાછું રિબાઉન્ડ, સ્પીડ હોય એટલે ગતિ લાગે, રિબાઉન્ડ થાય તો પાછી પોતાની ટ્રેનમાં ભટકાણી. અને ધીસ પિંગ પોંગ તમને ખ્યાલ હશે, પિંગ પોંગ આપણે કેમ એક બાજુથી બીજી બાજુ, આપણે કેમ પિંગ પોંગ ટેબલ ટેનિસમાં આવે, બરાબર, બોલને આ બાજુથી આ બાજુ, એક સાઈડમાં બીજી, પાછું એ બાજુથી પાછો આ બાજુ ધક્કો મારે, એટલે પિંગ પોંગ. અને સ્વાભાવિક છે અરુણિમા સિન્હાને આવું જ થયું, પોતાની ટ્રેનમાંથી ધક્કો માર્યો એટલે સામે બીજી ટ્રેન શરૂ થઈ, ત્યાંથી પાછી અથડાઈ, ભટકાણી, એટલે પછી આ બાજુની ટ્રેનમાં આવી, બરાબર. અને આ કઈ દડો તો નથી ભટકાણો, આખું શરીર ભટકાણું છે અરુણિમા સિન્હા. એટલે પોતે કહે છે ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર સેવરલ સેકન્ડ્સ. થોડીક સેકન્ડો માટે આ ક્રિયા શરૂ રહી. ક્યાં સુધી, તો બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ મી ડાઉન. ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ જેને આપણે કહીએ, બરાબર, કે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળે પુલ મી ડાઉન, મને નીચે ન ખેંચી, ત્યાં સુધી આ ક્રિયા શરૂ રહી, બરાબર. અને ડિસ્પાઇટ માય એફર્ટ્સ, પોતે કહે છે કે મારા પ્રયત્નો કરવા છતાં પણ, ડિસ્પાઇટ એટલે તેમ છતાં, ડિસ્પાઇટ માય એફર્ટ્સ,
મારા પ્રયત્નો કરવા છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. કેટલી દુર્ઘટના કે વિદ્યાર્થી મિત્રો, શું કે છે, માય લેફ્ટ લેગ, મારો ડાબો પગ છે ને, ફેલ ઓન ધ ટ્રેક, એ પાટા પર પડી ગઈ. પગ એની સામે નીકળી, એનો જ પગ, બરાબર. અને જો ટચ, that was the sound of my leg getting chopped. That was the sound, આવો અવાજ આવ્યો તો ટચ, that was the sound, આવો અવાજ આવ્યો of my leg getting chopped. ચોપ એટલે કટકા થઈ જવા, પીસ, અને getting chopped, મારા પગના કટકા થઈ ગયા, આવો અવાજ આવ્યો. અને there was no one to hear my intense scream. બરાબર, તો શું કહે છે, there was no one, અહીંયા કોઈ વ્યક્તિ નહોતું, to hear, સાંભળે, my intense scream. intense scream એટલે scream એટલે ચીસ, intense એટલે અંદરની, બરાબર છે, એ મારી અંદરની ચીસ સાંભળે એવું કોઈ ત્યાં વ્યક્તિ હતું નહીં. કારણ કે એ ક્યાં પડી ગઈ હતી, પાટામાં, રેલવેના પાટામાં પડી ગઈ હતી. રેલવેના પાટામાં તો કોણ આજુબાજુ તો કોઈ રહેતું પણ ન હોય, બરાબર. એટલે પોતે કહે છે કે આજુબાજુ મારી ચીસ સાંભળે એવું કોઈ વ્યક્તિ હતું નહીં, બરાબર છે. અને પોતે ક્યારેક યુટ્યુબમાં તમને ટાઈમ મળે વિદ્યાર્થી મિત્રો જોજો, અને ઘણા બધા ઇન્ટરવ્યુ પણ આપેલા છે. અને પોતે કહે છે કે જે રાત્રે હું ટ્રેનની નીચે પડી હતી, મારો ડાબો પગ કપાઈ ગયો હતો ને, આખી રાત વિદ્યાર્થી મિત્રો આ વ્યક્તિ ત્યાં પડી રહે છે. પોતે કહે છે કે અંદાજે એ રાતમાં 50 ટ્રેન આજુબાજુ પસાર થઈ હતી. કેટલી? 50 ટ્રેન. ખાલી એને ટ્રેનનો અવાજ જ સંભળાતો, બેભાન થઈ ગઈ આ વ્યક્તિ, બરાબર. અને પછી સવારમાં એને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એટલે આખી રાત પોતે ડાબો પગ એનો કપાઈ ગયો, આખી રાત પોતે એમને પડી રહી છે, કોઈ એની આજુબાજુમાં આવતું નથી. એના પછી કહે છે, આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. આઈ એટલે હું, લે પડ્યું રહેવું, મોશનલેસ એટલે ગતિ વગરનું, ફોર અ વાઇલ થોડોક સમય માટે હું ગતિ વગરની પડી રહી. અને વોચિંગ ધ રેડ ટેલ લાઇટ, બરાબર, કે લાલ ટેલ લાઇટ, ઓલી ટ્રેનની પાછળ લાલ લાઇટ આવે છેલ્લા ડબ્બાની પાછળ, બરાબર. એ પાછળની લાલ લાઇટ જે છે ઓફ ધ ટ્રેન, એ ટ્રેનની હું જોતી રહી. until ક્યાં સુધી, it dim એટલે ઝાંખી નો થઈ ગઈ ત્યાં સુધી હું જોતી રહી. and faded into darkness, અને એ ટ્રેનની લાઇટ અંધારામાં ઝાંખી નો થઈ જાય ત્યાં સુધી હું એ લાઇટને જોતી રહી. પછી પોતે કે then I fainted, અને પછી હું બેભાન થઈ ગઈ હતી. મેં કીધું એમ આખી રાત્રિ 50 ટ્રેન એની આજુબાજુમાંથી પસાર થઈ હતી, પોતે બેભાન પડી હતી, બરાબર. પણ એના મગજમાં ટ્રેન નીકળે એટલે સ્વાભાવિક છે, ટ્રેક્સ પાટામાં વાઇબ્રેશન, ધ્રુજારી આવે તો ધ્રુજારી એને સંભળાતી હતી. એટલે પોતે કહે છે કે મારી આજુબાજુ 50 ટ્રેન એ સમયે પસાર થઈ હતી, અને છતાં આખી રાત્રિ પોતે એ એમના પડી રહી હતી, બરાબર છે. તો આ સીન 1 છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને આપણે આ જે યુનિટ જે છે એમાં ટોટલી સીન 4 આપીએ, સીન 1, 2, 3 અને 4. 1 આપણે આજે કમ્પ્લીટ કર્યો, બાકીના સીન જે છે વિદ્યાર્થી મિત્રો એ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું. તો આપણો પહેલો વિડિયો લેક્ચર હતો યુનિટ 1 રીડ 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, જેમાં અરુણિમા સિન્હાની આપણે સ્ટોરી જોઈ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સીન 2, 3 એન્ડ 4 વિશે ડિસ્કસ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ વિડિયો લેક્ચર.